વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું તમારે સીટમાં જવાનું. આપણે 7મા ચેપ્ટરનું પ્રેક્ટિકલ જોઈશું, કારણ કે 6ઠ્ઠા ચેપ્ટરના પ્રેક્ટિકલમાં તમારું થોડુંક મેથડ બદલાઈ જશે, એટલે આપણે પ્રેક્ટિકલ એ સ્કૂલ ખુલે ત્યારે જોઈશું. બરાબર. 7મા ચેપ્ટરનું જોઈએ છે તો જોઈ લો. મેં અહીંયા આગળ બધા જેટલા ફંક્શન આજે હું તમને સમજાવવાની છું 7મા ચેપ્ટરના એ લખી નાખેલા છે. બરાબર, ટાઈપ કરી નાખેલા છે. હવે હું તમને સમજાવું. આપણે સૌથી પહેલાં જ્યારે કરીએ ત્યારે કેટલા ફંક્શન આપણે કર્યા છે તે, અને બાજુમાં ફંક્શનનું નામ, એટલે એની બાજુમાં તમને એનો જવાબ મળે એટલે તમને ખ્યાલ આવે કે કયા ફંક્શનથી શું થયું તે. તો હવે આપણે જોઈએ. પહેલું ફંક્શન છે ABS. તમને ખ્યાલ છે કે ABS ફંક્શન શું કામ કરે છે? ચલો હવે આપણે જોઈશું ફંક્શન. અહીંયા આગળ આપણે ક્લિક કરીએ અને જવાબ લખવાનો છે માટે. હવે અહીંયા આગળ આપણે લખવાનું છે જે ફંક્શનનું નામ હશે તે. પહેલાં સૌથી પહેલાં કઈ સાઇન આવશે? ઇઝ ઇક્વલ. પછી લખવાનું A, B અને S. બરાબર. પછી ગોળ કૌંસ શરૂ, અને અહીંયા તમારી કિંમત આવશે. તો કિંમત આપણે લખીએ માઇનસ. ચોપડીમાંથી જ લખો છો માઇનસથી, તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. બરાબર. અને તમારો જવાબ આવી ગયો. એ ઋણ સંખ્યાને ધન સંખ્યામાં રૂપાંતર કરે. 0 અને ધન સંખ્યા પર તેની કોઈ અસર થતી નથી. બીજું આપણું ફંક્શન છે EXP, એટલે ઘાતકીય વિધેય છે. ઘાત આપણને બતાવશે EXPની કેટલી ઘાત છે. તો ઇઝ ઇક્વલ ટુ, જો આના પર ક્લિક કરીને પણ તમે લાવી શકો છો. આ બીજી રીત છે, બતાવી દઉં છું. અહીં આગળથી આપણે ઓલ કરી દેવાનું, અને પછી આપણે EXP માટે થી સ્ટાર્ટ થાય છે એટલે ધ્યાનમાં રાખવાનું. બરાબર. અને શોધી નાખે, એટલે આમાં સ્પેલિંગ ખોટો થવાની શક્યતા રહેશે નહીં. આ રીતે પણ તમે શોધીને કરી શકો છો. એમાં બહુ ઝડપથી થઈ જાય ને એટલે લોચા. ફંક્શન પર કર્યું, ઓલ કેટેગરી કરી. હવે એમાં ઈમાં આપણે જોવાનું છે. જુઓ, ડી વાળી લાઈન ગઈ, હવે આવશે ઈની લાઈન. જલ્દી જુઓ, EX કર્યું. અહીંયા આગળ તમારે ઘાત લખવાની છે. 1 લખો તમે, બરાબર, તો તમને એ પ્રમાણે જવાબ આવશે. અહીંયા લખી પણ શકો ને કોઈ સિલેક્ટ કરવું હોય તો સિલેક્ટ પણ કરી શકો. અહીંયા આગળ આપણે લખીએ છીએ 2, પછી એનો જવાબ માટે તમે એન્ટર કી દબાવી દો. આવી ગયો જવાબ. તો આવી રીતના તમારે EXP કરીને લખવાનું છે, એટલેની જે ઘાત હોય તે તમને દર્શાવશે. એની પછીનું ત્રીજું ફંક્શન છે ફેક્ટોરિયલ. તો ફેક્ટોરિયલ માટે ઇઝ ઇક્વલ ટુ તમે લખીને પણ કરી શકો છો, અને મેં તમને કીધું તેમ શોધીને પણ કરજો. અહીંયા આપણે આવી પણ ગયું, ફેક્ટોરિયલ લખ્યું એટલે આવી ગયું. અહીંયા વેલ્યુ આપવાની છે ફેક્ટોરિયલની, તો વેલ્યુ લખી દઈએ આપણે 6. તો જવાબ આપણો આવશે 720, કારણ કે 1 × 2 × 3 × 4 × 5 × 6. આવી રીતના તમારો જવાબ જોવા મળશે. એની પછી છે LN. જો ઇઝ ઇક્વલ ટુ L. આવી જ જાય તમારું ફંક્શન. સ્પેલિંગ બી તમારે લખવો પડે નહીં. અહીંયા તમારે LN લખીને તમે લખશો, કિંમત લખશો, એટલે કિંમત પ્રમાણે તમને જવાબ જોવા મળશે. કોઈ પણ કિંમત તમે લખી શકો, પૂર્ણાંક કિંમત. આવી ગયો જવાબ. આવી રીતના તમે કોઈ પણ કિંમત લખી શકો છો. હવે આપણે જોઈએ એની પછીનું ફંક્શન છે log10. ઇઝ ઇક્વલ ટુ કરવાનું ભૂલવાનું નહીં. log10. બરાબર. અહીંયા તમે સંખ્યા લખી નાખો કોઈ પણ. આપણે અહીંયા 6 લખી દઈએ છીએ. બરાબર. હવે એવી રીતના એની પછીનું ફંક્શન છે પાવર. પાવર એટલે ઘાત. અહીંયા તમને ઘાત બતાવશે, એટલે તમારે અહીંયા 2 સંખ્યા આપવી પડશે. જુઓ, ઇઝ ઇક્વલ ટુ પાવર લખો. આવી ગયું. જો તમને અહીંયા આપેલું છે બેઝ અને એક્સપોઇન્ટ. બેઝ એટલે આધાર અને એક્સપોઇન્ટ એટલે એની ઘાત. ધારો કે 10 ની 3 ઘાત શોધવી હોય તો તમારે અહીંયા 10 લખવાનું,
બરાબર. અને પછી અલ્પવિરામની સાઇન અને પછી 3. જો અહીંયા ઉપર આપેલું જ હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે લખવાનું કેવી રીતના છે. તે અહીંયા 1000 જવાબ આવશે. પછી છે પ્રોડક્ટ, 30 સંખ્યાનો અથવા એનો વિસ્તારનો ગુણાકાર કરશે. વધારેમાં વધારે 30 જેટલી સંખ્યા તમારી લેશે. ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ PRO. જો આવી ગયું પ્રોડક્ટ. હવે તમારે અહીંયા સંખ્યા લખવાની. જો તમે લખેલી હોય તો તમે સિલેક્ટ પણ કરી શકો છો. અહીંયા આપણે સંખ્યા લખીને દરેક વચ્ચે શું કરવાનું છે? અલ્પવિરામની સાઇન. બરાબર. તમે જે મોટી સંખ્યા નાની સંખ્યા કંઈ પણ લખી શકાય, 30 સુધી લખી શકાય. એન્ટર. હા, તમારો જવાબ આવી ગયો. એની પછીનું ફંક્શન છે વર્ગમૂળ, SQRT ઇઝ ઇક્વલ ટુ SQRT. બરાબર. અહીંયા સંખ્યા લખી દો, વર્ગમૂળ શોધશે. 100 લખો. બરાબર. 10 આવી ગયું. એની પછી છે ઇન્ટીજર. તમારું પૂર્ણાંક સંખ્યા જે છે, ઇન્ટીજર સંખ્યા જોઈતી હોય તેની માટે છે. તો ઇઝ ઇક્વલ ટુ INT. ઇન્ટ. તમારે અહીંયા કિંમત લખી દેવાની. આ વેલ્યુ તમે લખશો. બરાબર. તમને પૂર્ણાંક ભાગ પરત કરશે. હવે રાઉન્ડ. એમને એમ લખશો તો ટેક્સ થઈ જશે. રાઉન્ડ. બરાબર. હવે આપણે લખીશું ધરાવે કે 12.56. બરાબર. ને અહીંયા લખ્યું છે પ્લેસ. કેટલી તમારે કિંમત જોઈએ છે તે વેલ્યુ પણ લખવાની. આપણે એકમ પછી કશી નહીં જોઈએ તો 0 લખવાનું. પણ માની લો કે આપણે એક કિંમત જોઈએ છે તો અહીંયા 1 લખીએ. એટલે પૂર્ણાંક સંખ્યા પોઈન્ટ પછી કેટલી જોઈએ છે તે તમારે દર્શાવવાનું છે. તો અહીંયા જવાબ આવ્યું કે 12.6, કારણ કે 5 પછીની સંખ્યા કેવી હતી? મોટી માટે. બરાબર. હવે રાઉન્ડ અપ જુઓ. ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ અપ એટલે ઉપરની કિંમત આપશે. તમે જે કિંમત લખશો એટલે 55 થઈ જશે. જુઓ. છે 5 હતી એની જગ્યાએ ભલે પાછળ તમારી સંખ્યા નાની હતી તો પણ એક આંકડો વધી જશે. અપ બતાવશે. હવે ડાઉન કરીએ. ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ડાઉન. હવે તમે કિંમત લખશો અને તો જે ઓછી કિંમત હશે તે તમને બતાવશે, ડાઉન કરીને બતાવશે. આપણે સેમ એ જ લખીએ. .5 જ આવશે. બરાબર. ધારો કે તમે પેલી સંખ્યા પાછળની મોટી હશે તો પણ એ નાની જ બતાવશે, આગળની કોઈ બતાવશે નહીં. હવે એની પછી જોઈશું આપણે ફંક્શન છે તમારું ટ્રંક ફંક્શન. જોઈ લો. ઇઝ ઇક્વલ ટુ TRU ટ્રંક. બરાબર. વેલ્યુ અને પ્લેસીસ. તમારે જો કોઈ પૂર્ણાંક અપૂર્ણાંક ભાગ નહીં બતાવવો, ખાલી પૂર્ણાંક બતાવવું હોય, બરાબર, તો તમે બતાવી શકો. પ્લેસીસમાં તમારે 0 આપી દેવાનું. હવે અહીં આપણે એવી રીતના જોઈશું. જુઓ. આપણે કંઈ નથી આપ્યું એટલે કિંમત 0 કરી નાખશે અને 12 આપણને જવાબ જોવા મળશે. અહીંયા ભલે 5 કરતાં કિંમત વધારે હશે પણ તેમાં વધારો કરશે નહીં. ઇન્ટીજરમાં તમારી વધારો કરશે, પૂર્ણાંક ભાગ આપશે ને બરાબર વધારો. હવે જોઈએ એની પછીનું ફંક્શન છે સમ. એ તો આપણે આગળ કરી ચૂક્યા છીએ એટલે તમને ખ્યાલ હશે જ. છતાં આપણે જોઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ સમ શું કામ કરશે? સરવાળો કરવાનો.
બરાબર. એ વેલ્યુ આપવાની છે તમારે. દાખલા તરીકે 34, 56, જેનો સરવાળો કરવો છે તમે કેટલી વધુમાં વધુ 30 જેટલી સંખ્યાનો કરશે. આપણે 3નો કરીએ ચાલશે, તમે વધારે જેટલી આપો તેટલાનો સરવાળો થશે. એવરેજ ઇઝ ઇક્વલ ટુ એવરેજ. અહીંયા તમારે કિંમત આપવાની છે અહીંયા તમને એની એવરેજ સરેરાશ કિંમત કાઢીને આપશે. બરાબર. હવે છે જીઓમી, એટલે તમને એનું મધ્યસ્થ કરીને આપશે. મધ્યસ્થની પણ મધ્યક, એટલે કે આમ તો સરેરાશ કિંમત જ કહી શકાય, મધ્યક કરીને આપશે. બરાબર. જીઓમી વિધેય આપેલ સંખ્યાઓની સમગુણોત્તર મધ્યક કિંમત પાછી આપે છે. આ વિધેય દ્વારા ઋણ ન હોય તેવી સંખ્યાનો જ તમે મધ્યક મેળવી શકો છો. માટે જ n સંખ્યાઓનો ગુણાકાર કરી તેને એના વડે કેટલી સંખ્યા છે તેના મૂળ કાઢવામાં આવે છે. બરાબર. વધુમાં વધુ તમે 30નો આપી શકો. આમાં પણ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપવાની તમારે. આશરે જ આપણે કિંમત આપીએ છીએ. બરાબર. તમને જવાબ જોવા મળશે. એવી રીતના છે હકારાત્મક મધ્યક માટે. ઇઝ ઇક્વલ ટુ હકારાત્મક મધ્યક કરવો હોય તો HAR હર્મિન. બરાબર. હવે અહીંયા વેલ્યુ આપવાની છે તમારે. તમે જે વેલ્યુ આપશો તેનો જવાબ તમને જોવા મળશે. બરાબર. દસ, 6, 7, 8, 5. તમને જવાબ જોવા મળશે. બરાબર. હવે છે મીડિયન. મીડિયન એટલે મધ્યસ્થ. તમારી કિંમત હશે પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવશે, ચડતા કે ઉતરતા ક્રમમાં, અને પછી જે વચ્ચે કિંમત આવતી હશે તે તમને દર્શાવશે. જો તમારી એ કિંમત તમે જે સંખ્યા આપી હોય તે બેકી હોય તો જે બે વચ્ચે આવતી હોય તેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી નાખે. આવું કરશે. બરાબર. આપણે એ જ ઉદાહરણ સમજીશું. જે કિંમત તમારી 4, 5 હોય તેવી. બરાબર. બેકી સંખ્યા હોય તેવી જોઈશું. આ જોઈએ છે સંખ્યા 10, 7, 8, 6. આ 4 છે. જો આ લઈએ એટલે જો ગોઠવશે કેવી રીતના ચડતા કે 6, 8, અરે 10, 8, 7, 6. બરાબર. હવે 7 અને 8 વચ્ચે આવે છે એટલે 7, 8નો સરવાળો થશે અને ભાગ્યા 2 એટલે 15/2 એટલે 7.5 જવાબ આવશે. ખ્યાલ આવી ગયો. જો આપણે સંખ્યા 5 લીધી હોય તેને ગોઠવી નાખીએ, કોઈ પણ એકી સંખ્યા લીધી હોય તો બધાને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને પછી જે બરાબર મિડલમાં આવતી હોય તે તમને સંખ્યા દર્શાવશે. એ તમારો જવાબ તરીકે આવે. મોડ એટલે બહુલક, પુનરાવર્તિત થતી સંખ્યા. જે બહુ બધી વખત પુનરાવર્તિત થાય વધુમાં વધુ તે સંખ્યા તમને મોડમાં દર્શાવશે. અહીંયા પુનરાવર્તિત થવી જરૂરી છે. દાખલા તરીકે આપણે દર્શાવીએ છીએ 10, 7, 8, 6 અને 8. તો 8 તમારી પુનરાવર્તિત થાય છે. જવાબ આવશે 8. હવે છે કાઉન્ટે. કાઉન્ટે શું કામ કરશે? તમારા વિધેયમાં પરત કરતા ધરાવતા, જેમાં કિંમત છે તે ધરાવતા કુલ સેલની સંખ્યા પરત કરશે. ઇઝ ઇક્વલ ટુ કિંમત ધરાવતા હોય તો જો સાથે લખેલા હશે ને સિલેક્ટ કરશો તો જેમાં કંઈ જ નહીં લખ્યું હશે તે તમને દર્શાવશે નહીં. બરાબર. એવું ધ્યાનમાં રાખવાનું. આપણે અહીંયા કિંમત જ લખીએ છીએ. ચાર દર્શાવશે આપણને. એની પછી છે લાર્જ.
ઇઝ ઇક્વલ ટુ લાર્જ. એટલે આપણે જો મોટી સંખ્યા માટે મીન છે, સૌથી મોટી સંખ્યા જોઈતી હોય તો મેક્સિમમ છે, નાની સંખ્યા જોઈતી હોય તો મિનિમમ છે, એ દર્શાવે આપણે ખબર છે. પણ લાર્જમાં પણ સૌથી મોટી પણ ક્રમ કયો, બીજા નંબરની મોટી, પાંચમા નંબરની મોટી એવું દર્શાવવું હોય ત્યારે લાર્જ ફંક્શન ઉપયોગમાં લેવાય. એ આપણે જોઈ ગયા છે થિયરી બેઝ, તમને ખ્યાલ છે જ. ઇઝ ઇક્વલ ટુ લાર્જ. અહીંયા તમે સંખ્યા લખશો અને પછી તમારે ક્રમ લખવો પડશે. હવે એ જુઓ 67 ભેગા લખ્યા હતા. હવે આપણને ખબર સૌથી મોટી સંખ્યા તો 98 છે, પણ મારે ત્રીજા ક્રમની જોઈએ છે. તો જો ડેટા અને એન છે ને, પછી અલ્પવિરામ કરીને શું લખવાનું છે આપણે, એન. તો એન આપણો કયો છે, એન સંખ્યા આપણી છે સોરી અહીંયા આપણે કિંમત લઈશું. એક મિનિટ, આને પહેલાં કાઢી નાખીએ. આપણે કિંમત લખશું. કિંમત તમે અહીંયા આપણે નીચે લખી દઈએ છીએ થોડી કિંમત. ચાલો આપણે આટલી કિંમત લખી દીધી છે. હવે આપણે ફંક્શન કરીશું. એની માટે આપણે અહીંયા આવી જઈએ. ઇઝ ઇક્વલ ટુ લાર્જ. બરાબર, આપણે ડેટા આપવાનો છે તો ડેટા સિલેક્ટ કરશું. આપણે એનું એડ્રેસ યાદ રાખવાનું હતું. આપણું C27 થી C33 છે. બરાબર, આપણે યાદ રાખીએ. હવે તો ઇઝ ઇક્વલ ટુ લાર્જ અહીંયા લખવાનું C27 જેમ C33. હવે આપણો ડેટાનો સેટ લખવાનો છે. કેટલામાં નંબરની જોઈએ છે આપણે, એમાં જોઈએ છે હા, એમાં આપણે જોઈએ છીએ ત્રીજા ક્રમમાં. તો આપણને જવાબ જોવા મળશે 58. પહેલાં એને ગોઠવી દેશે અને પછી જે સૌથી મોટી હશે એમાં જે ત્રીજા નંબરની હશે તે તમને જોવા મળશે. સેમ વે રીતના સ્મોલ છે, નાની બતાવશે સ્મોલ. આપણે કરેલું હતું તે જ લખી દઈએ. ડેટાનો C27 થી C33. અહીંયા આપણે ક્રમ જોઈએ છે ત્રીજો, આ નાનો ક્રમ છે 35. બરાબર. હવે એવી રીતના છે રેન્ક. હવે રેન્કમાં પણ આ જ વસ્તુ આપવાની છે, પણ આપણે એક કામ કરશું, એમાં 58 આપી દઈશું પહેલાં, એટલે આપણો બીજો નંબર આવશે અને પછી આખો સેટ. બરાબર.
ચલો જોઈએ ઇઝ ઇક્વલ ટુ રેન્ક. બરાબર, હવે એમાં સૌથી પહેલાં વેલ્યુ આપવાની, એટલે વેલ્યુ આપણે આપી દઈએ 58 અલ્પવિરામ, પછી ડેટા આપણે આપી દઈએ C27 જેમ C33. જુઓ આ આપણે ડેટા આપ્યો છે, બરાબર. તમે રેન્કમાં ડેટા આપી શકો છો, બરાબર. અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું કે ચડતા ક્રમની યાદી ગોઠવવા માટે 1 નંબર અને ઉતરતા ક્રમની યાદી ગોઠવવા માટે 0. હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ કે ઉતરતા ક્રમમાં હોય તો સૌથી પહેલાં હોય તો 0. અહીંયા આપણે 0 લખી દેવાનું, તો આપણો જવાબ સાચો આવશે. અહીંયા આપણે એન્ટર કરી દઈએ તો જુઓ આપણો ક્રમ કયો છે? ત્રીજો. બરાબર, સમજ પડી? પહેલાં આપણે રેન્ક એ આપ્યું, રેન્જ આપી, હવે મેક્સિમમ. આ તો તમને આવડે જ છે, આગળ કરી ચૂકેલા છો. મેક્સિમમને ટૂંકમાં મેક્સ. બરાબર, હવે આપણે વેલ્યુ આપવાની છે, આપણે એ જ આપી દઈએ. સી આપી શકાય, રેન્જ પણ ને લખી પણ શકો 27 જેમ C33 બતાવશે તમને 98. રીતના મિનિમમમાં પણ સેમ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ મીન. બરાબર, C27 જેમ C33. અહીંયા તમને આ બધા જવાબ જોવા મળે છે. જુઓ આ તમારું અહીંયા 25 જે છે તે ફંક્શન તમારા પૂરા થાય છે. બાકીનો પ્રેક્ટિકલ હું તમને બીજો વિડીયોમાં મોકલીશ. આ તમારે કરવાના, ચોપડીમાં લખેલું તે બી કરી શકો, અહીંયાથી ફંક્શન લાવીને બી કરી શકો આવી રીતના. બરાબર, તમને ઓલ કરીને બધામાંથી ફંક્શન શોધીને બી કરી શકો, એટલે સ્પેલિંગ નહીં લખવા પડે. અથવા મેં તમને કહ્યું ઇઝ ઇક્વલ ટુ કરીને ઉપર તમને બતાવી સ્પેલિંગ લખો થોડું, એટલે બી ચાલે. અહીંયા તમે કોઈ ખાનામાં સંખ્યા લખીને કરો તો પણ ચાલે, અને એની અંદર ખાલી જે ફંક્શન તમારા અહીંયા લાર્જથી છે એ તમારે અહીંયા અંદર તમારે લખવું પડશે ને પછી કરવા પડશે. લાર્જ ને સ્મોલ ને રેન્કમાં 3માં જેવું છે, બાકી મેક્સ ને મિનમાં તો તમે લખી નાખશો સંખ્યા તો પણ ચાલશે. બરાબર, અહીંયા આગળ તમારે આ આટલા ફંક્શન કરવાના અને જોઈ લેવાનું, આઉટપુટ તમને ખ્યાલ આવશે.